દિલ્હી આપના ઉપમુખ્યમંત્રીને લીકર સ્કેમ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી 1.5 વર્ષે મળ્યા જામીન. મનીષ સિસોદિયાને જામીન મળતા ગોપાલ ઇટાલિયા શું બોલ્યા સાંભળો. આજે ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા ભારત દેશમાં શિક્ષા ક્રાંતિ લાવવાવાળા દેશના સૌથી આદર્શ ભૂતપૂર્વ શિક્ષા મંત્રી માનનીય શ્રી મનીષ સિસોદિયાજીને જામીન આપવામાં આવ્યા છે. ભાજપ દ્વારા ષડયંત્ર કરીને, દુષ્કૃત્ય કરીને, ખોટા આરોપો લગાવી અને સારામાં સારું શિક્ષણ ક્ષેત્રમાં કામ કરવાવાળા માનનીય મનીષ સિસોદિયાજીને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા હતા. છેલ્લા લગભગ પોણા બે વર્ષથી મનીષ સિસોદિયાજીને ભાજપે જેલમાં પૂર્યા હતા. અનેક પ્રયત્નો પછી પણ એમને છોડવા દીધા નહીં. આ સિવાય ભાજપે એમને અનેક વખત લોભ લાલચ આપી કે મનીષ સિસોદિયા આમ આદમી પાર્ટી છોડીને જો ભાજપમાં જોડાઈ જાય તો ભાજપ એને જેલમાંથી છોડી મૂકશે અને એના ઉપરના ખોટા આરોપો બધા રદ કરશે. પોણા બે વર્ષ સુધી જેલમાં રહેવાનું પસંદ કર્યું, પરંતુ ભાજપ સામે સરેન્ડર કરવાનું પસંદ ન કરનાર મનીષ સિસોદિયાના સંઘર્ષની આજ રોજ શાનદાર જીત થઈ છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.